રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવા અંગે કૌભાંડ થયા હોવાનો આરોપ લાગ્યો છે। સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આક્ષેપ લગાવ્યા છે। એક મહિનામાં 127 જેટલા સફાઈ કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરી દેવાયા। સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કર્યા બાદ જે વારસદાર હોય છે તેને નોકરીની તક મળે છે। સિવિલ હોસ્પિટલે 127 સફાઈ કર્મચારીઓ ફિટ હોવાનો દાવો કર્યો હતો। મનપા આરોગ્ય કેન્દ્રએ અનફિટના સર્ટિફિકેટ આપી દીધા। ભાજપના આગેવાનો દ્વારા ખોટા સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો આક્ષેપ થયો। વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાયાનો આરોપ લાગ્યો છે। જેના પર આક્ષેપ છે તે આગેવાનો રૂપિયા લઈને બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યાના આરોપ છે। પારસ બેડિયાએ ભાજપના આગેવાન મુકેશ પરમાર, દીપક વાઘેલા, શ્રવણ, ભગીરથ તેમજ લલિત નામના વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા। બીમાર લોકોના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરાતા તેમના વારસદારને નોકરીની તક મળતી હોય છે। તેઓનો આરોપ છે કે જે ખરેખર બીમાર છે તેને બદલે જે ફિટ છે તેવા 127 લોકોને અનફિટના સર્ટિફિકેટ આપી દેવાયા। બોગસ સર્ટિફિકેટના આધારે સફાઈ કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિના આક્ષેપ અંગે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। સમગ્ર મામલે નિયમ મુજબ કાર્યવાહી થઈ હોવાનો દાવો કર્યો। જનરલ બોર્ડના ઠરાવ મુજબ કાર્યવાહી થઈ હોવાનો દાવો કર્યો। રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની સ્વૈચ્છિક નિવૃત્તિ માટે બોગસ મેડિકલ સર્ટિફિકેટ વપરાતા હોવાનો એક આક્ષેપ છે તે સફાઈ કર્મચારી યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે। અત્યારે અમે છીએ રાજકોટના આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાકાણીની ઓફિસમાં અને જે પ્રકારે આખો મામલો છે અને તેમાં જે આરોગ્ય અધિકારીઓ છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર છે તેમાં એક બોગસ સર્ટિફિકેટ છે તે તૈયાર થતું હોવાનો જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। જો કે આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાકાણી છે તેઓ આ આક્ષેપોથી પોતાનો રદિયો છે તે આપી રહ્યા છે અને તમામ કાર્યવાહી છે તે નિયમ મુજબ થઈ હોવાનો દાવો છે તે કરી રહ્યા છે। જો કે આ અંગે તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર છે તે કરી રહ્યા છે। મહત્વની વાત છે કે જે સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ જે પારસ બેડિયા છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે 127 જેટલા જે સફાઈ કર્મચારીઓ છે તેમની જે નિવૃત્તિ છે તેમાં જે સર્ટિફિકેટની જરૂરિયાત પડે તેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તેમને તમામ સફાઈ કર્મચારીઓ છે તેમને ફિટ જાહેર કર્યા હતા, પરંતુ આ જ સફાઈ કર્મચારીઓને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં અનફિટ જાહેર કરવામાં આવી અને તેના વારસદારોને નોકરી મળી ગઈ। એક પ્રકારે જે ભાજપના જે આગેવાનો પર આક્ષેપ કર્યો છે મુકેશ પરમાર સહિતના તેમની અને આરોગ્ય અધિકારીઓ છે સાથે સાથે આરોગ્ય કર્મચારીઓ છે તેમને મળી અને ક્યાંક જે બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનો આક્ષેપ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ ડૉક્ટર જયેશ વાકાણી છે તેઓ આ આક્ષેપને રદિયો આપી રહ્યા છે। ને જનરલ બોર્ડમાં જે ઠરાવ થયા અને તેમાં જે નિયત પ્રકારની જે કાર્યવાહી થતી હોય છે તે કાર્યવાહીના આધારે જ તેમને આ કામગીરી કરી હોવાનો દાવો છે તે કરી રહ્યા છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।